આજના ઘણા બધા વિદ્યાર્થીઓના મોંએ એક વસ્તુ સાંભળવા મળે છે કે સાહેબ જ્યારે અમે સ્કૂલેથી ઘરે જઈએ છીએ ને એટલે અમે થાકી જઈએ છીએ અને એટલે અમે આરામ કરીને પછી વાંચવા બેસીએ છીએ. પેરેન્ટ્સ પણ આ જ કહે છે કે મારો છોકરો સ્કૂલેથી આવી જાય એટલે બિચારો થાકી જાય ને એટલે અમે એને ખવડાવી પીવડાવીને આરામ કરાવીએ અને પછી કે બેટા તું વાંચ. હવે મોટો સવાલ એ છે આની અંદર કે ભાઈ અત્યારે મોડર્ન સમય છે, સ્કૂલો પણ મોડર્ન છે અને બીજી વસ્તુ કે દરેક સ્કૂલની અંદર પંખા અને એસી અત્યારે હોય છે. ચલો એસી નથી તો પંખા તો છે અને અત્યારે તો મોટાભાગના ક્લાસરૂમ અને મોટાભાગની હાઈફાઈ મોડર્ન સ્કૂલો મોટાભાગની બધી એસી વાળી થઈ ગઈ છે. ખુરશીઓ મળે છે બેસવા માટે, બેન્ચીસો મળે છે બેસવા માટે અને બેઠા બેઠા તો તમારે ભણવાનું છે ભાઈ. તો બેઠા બેઠા ભણતા ભણતા થાકી કોણ જાય ભાઈ? થાક ક્યાંથી લાગે? થોડી ના આપણે આપણા બાળકો પાસે મજૂરી કામ કરાવીએ છીએ, તડકામાં ઉભા ઉભા ભણાવીએ છીએ, પથ્થર તોડવા થોડી ના મોકલીએ છીએ કે છોકરો થાકી જવાનો. તો પણ છોકરો ઘરે આવતા આવતા થાકી જાય છે. આ કઈ થકાન છે વિદ્યાર્થી મિત્રો? આ શરીરની થકાન નથી. અને સાંભળજો, આ મેન્ટલી થકાન છે, આ માનસિક થકાન છે. વિદ્યાર્થી કેમ મેન્ટલી થાકી ગયો છે હું તમને સમજાવું. માની લો કોઈ વ્યક્તિને ક્રિકેટ રમવાનો બહુ શોખ છે, એને સવારથી લઈને સાંજ સુધી તું ક્રિકેટ રમવાનું કહી દે, આખો દિવસ ક્રિકેટ રમશે, થાક નહીં લાગે? સાંજે પણ પૂછ, એકદમ સ્ફૂર્તિમાં હશે, એનર્જેટિક હશે, મનપસંદ વસ્તુ મેળવી. ફૂટબોલ રમવાનું આપી દે, જેને ફૂટબોલમાં ઇન્ટરેસ્ટ છે એને ફૂટબોલ રમવાનું આપી દે, સવારથી સાંજ સુધી ફૂટબોલ રમશે, થાકશે નહીં. કેમ? મનપસંદ વસ્તુ છે, એનર્જી વધી જશે. એવી રીતે જેને ચેસનો શોખ છે ને આખો દિવસ ચેસ આખો દિવસ રમશે, રાતે પણ રમવા માટે તૈયાર હશે, થાકશે નહીં, કારણ કે મનપસંદ વસ્તુ છે. સમજવાની જરૂર છે, મનપસંદ વસ્તુ તમને અને મને બંનેને આપવામાં આવે ને તો આખો દિવસ કરીશું, આપણને થાક લાગવાનો નથી. પણ માની લો એક એવી જગ્યામાં આપણને નાખી દેવામાં આવે છે કે જેની અંદર આપણા મનપસંદ કામની સાથે બીજા 4 કામ એવા આપવામાં આવે છે કે જેમાં આપણું મન વધારે લાગતું નથી, તો આપણી હાલત કેવી હશે? જે મનપસંદ કામ છે એને તો કરતા કરી લઈશું, મજા આવી જશે, એનર્જી વધી જશે, પણ બાકીના જે 4 કામ છે કે જેમાં આપણું મન વધારે લાગતું નથી, એ આપણી બધી એનર્જી નીચોવી નાખશે. અને જ્યારે આપણી એનર્જી નીચોવી જશે ને ત્યારે આપણે મેન્ટલી થાકી જઈશું. અને મેન્ટલી જ્યારે થાકશું ત્યારે આપણું શરીર આપણો સાથ છોડશે ને એને કહીશું કે થાક લાગ્યો. પછી થાક લાગે. કોઈ યાદ રાખજો, થકાન કોઈ દિવસ ફિઝિકલ બોડીમાં નથી આવતી. થકાનની શરૂઆત મેન્ટલ બોડીથી થાય છે, માઇન્ડથી થાય છે. જ્યારે તમારું મન હારે છે ત્યારે આપણી બોડી ત્યાંથી આપણો સાથ છોડે છે અને ધીરે ધીરે શરીર પણ થાકવા લાગે છે, માથું દુખી જાય છે, પગ દુખી જાય છે, ઊંઘ આવવા લાગે છે. તો અત્યારનો જે વિદ્યાર્થી છે ને તે ફિઝિકલી નથી થાકતો, મેન્ટલી થાકે છે. અને આવા સંજોગોમાં વિદ્યાર્થીઓનો સ્ટ્રેસ